કચ્છમાંથી ગોરાડ પક્ષીનું બચ્ચું ગુમ થવા મામલે વન વિભાગ હરકતમાં આવ્યું છે। મુખ્ય અગ્ર વન સંરક્ષણ ડોક્ટર જયપાલસિંહના જણાવ્યા મુજબ માર્ચ 2026માં રાજસ્થાનથી લવાયેલા ઈંડામાંથી જન્મેલું ગોરાડનું બચ્ચું હવે દેખાઈ નથી રહ્યું। વન વિભાગને શંકા છે કે કોઈ નાના પ્રાણીએ તેનો શિકાર કર્યો હોઈ શકે છે। જોકે આ ઘટના બાદ પણ વન વિભાગે ભારત સરકારના સંકલનથી ફરી એકવાર અન્ય રાજ્યોમાંથી ગોરાડના બચ્ચા લાવી ગુજરાતમાં મુક્ત કરવામાં આવશે। હાલમાં 2 પક્ષીઓનું ટેગિંગ કરીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી લુપ્ત થતી આ પ્રજાતિને બચાવી શકાય। ગુજરાતમાં જે ઘોરાડ જેને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કહીએ છીએ એની સંખ્યા ખૂબ જ ઓછી રહી ગયેલી છે અને ઘણા વર્ષોથી નવા બચ્ચાનો જન્મ થયેલ નથી। તો ભારત સરકારના સંકલનમાં અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સંકલનમાં એના પ્રજનન માટેના પ્રયાસ અમે કરી રહ્યા છીએ અને એ પ્રયાસના ભાગરૂપે રાજસ્થાનમાંથી ઈંડા લાવીને અને પછી એને સ્વેપ કરી અને નવા બચ્ચાનો જન્મ થયેલ અને એ જ નવું બચ્ચું જે હતું એ ઉડાન એટલે ફ્લાઇટ સુધીની પરિસ્થિતિમાં આવી ગયા હતા અને અત્યારે અમુક દિવસોથી એ અત્યારે દેખાઈ નહીં રહેલ। તે બાબતમાં અમારી મોનિટરિંગ એના માટે ચાલુ છે।